કોઈ પણ પિતાને એની દીકરી ઉપર બહુ પ્રેમ હોય છે. તો એક કવિએ બાપ અને દીકરીનો સંવાદ કહ્યો છે કે વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં, મધમીઠી યાદ થકી મનમાં મલકાવ, શોપિંગની સાથે હું સ્મરણો લઈ જાઉં, બેગની સંગાતે હું છાની છલકાવ, પણ આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં. પપ્પા શું કહે કે આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. પપ્પાને દીકરી મૂકવા આવે તો ના પાડે. શું કામ? એની લાગણી એટલી બધી હોય, એ ભાવ વિભોર હોય, અને પપ્પાને રડવું આવે અને દીકરીને જરા પણ ગમે નહીં. માટે પપ્પાને મૂકવા આવવા માટે દીકરી ના પાડે. બેગ હું ભરું ત્યારે શોભા સામે ઊભા રહીને કાઢું એ પાછું મૂકો છો સમજાઈને. દીકરી જ્યારે બહારગામ જતી હોય ત્યારે પપ્પા શું કરે કે બેગ હું ભરું ત્યારે સામે ઊભા રહીને કાઢું એ પાછું મૂકો છો સમજાઈને. આ નથી કાઢવાનું, આ તો લેવાનું છે. પપ્પા શું કહે કે આ નથી કાઢવાનું, આ તો લેવાનું છે. કેટલું મુકાવો છો ફરી ફરી કઈ નહીં. કેટલું મુકાવો છો ફરી કઈને. બેગમાં હે બાળપણ મૂકવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. થોડું તો ચાલે બેટા. વજન વધી જાય ને બેગમાં તો પપ્પા શું કહે કે થોડું તો ચાલે બેટા, કોઈ નથી પૂછતું. સમજે એ બધા હવે લઈ જશે સાથે. તો કેમ કરી સમજાવું પપ્પાજી તમને હું, કેમ કરી સમજાવું પપ્પાજી તમને હું. કાઉન્ટર પર જઈ કેમ કરી કહું, કાઉન્ટર પર જઈ કેમ કરી કહું, લાગણીને કાંટા પર તોડવાની નહીં. પપ્પા તમારે મૂકવા મને આવવાનું નહીં. ને પિયરમાં દીકરીનું વજન તો વધવાનું, ને પિયરમાં દીકરીનું વજન તો વધવાનું. 4 ટાઈમ પેટ ભરી રોજ જમવાનું, મમ્મીના હાથનું ને ભાભીના હેતનું. પરદેશી આવું ક્યાં કોઈને મળવાનું નહીં, પણ અહીંનું કઈ ત્યાં સાંભળવાનું નહીં. પપ્પા તમારે મૂકવા મને આવવાનું નહીં. ને એરપોર્ટ આવીને સૂચનાઓ આપશો. પપ્પા શું કરે કે ને એરપોર્ટ આવી ને સૂચનાઓ આપશો. પાસપોર્ટ ટિકિટ ફરી જોવાને માંગશો. એરપોર્ટ આવી ને સૂચનાઓ આપશો. પાસપોર્ટ ટિકિટ ફરી જોવાને માંગશો. સાચવીને જજે બેટા એવું બોલી ઉમેરશો. પહોંચીને ફોન કરજે એવું કહેશો. પણ ભૂલી જાવ તો ઓછું આણવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને જોયા કરો તો જ્યાં સુધી દેખાય. પપ્પા શું કરે મૂકવા આવે તો દીકરી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી એની પાછળ જોયા કરે. ને જોયા કરો તો જ્યાં સુધી દેખાતી કાચની દીવાલ મને એક્વેરિયમ લાગતી. એરપોર્ટ ઉપર કાચની દિવાલો હોય, એક્વેરિયમમાં કેમ આપણે જોઈએ એ રીતે પપ્પા જોયા કરે. કાંઠો ચરે એ દરિયાની માછલી, બીજે કાંઠે એની વાટ્યું જોવાતી. આંસુને કેમ કહું આવવાનું નહીં, આંસુને કેમ કહું કે આવવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને દીકરી ને બાપનો એવો સંબંધ છે, ફૂલમહી બંધ જાણે રહેતી સુગંધ છે. ને દીકરી ને બાપનો એવો સંબંધ છે, ફૂલમહી બંધ જાણે રહેતી સુગંધ છે. હાથ મૂકી માથે એ મૂંગી રહી બોલતા. દીકરીના આંસુમાં એનો અનુબંધ છે. પણ પપ્પાને આંસુ બતાવવાનું નહીં. પપ્પાને આંસુ બતાવવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. એ કવિએ પપ્પા અને દીકરીનો ખૂબ સરસ સંવાદ રજૂ કર્યો છે. पप्पा शू है? पिता एक उम्मीद है, एक आस है, परिवार की हिम्मत और विश्वास है।
बाहर से सख्त अंदर से नर्म है, उसके दिल में दफन सब मर्म है। पिता संघर्ष की आंधियों में हौसलों की दीवार है, परेशानियों से लड़ने को दो धारी तलवार है। बचपन में खुश करने वाला खिलौना है, नींद लगे तो पेट पर सुलाने वाला बिछोना है। पिता जिम्मेदारी से लड़ी गाड़ी का सारथी है, सबको बराबर का हक दिलाता यही एक महारथी है। सपनों को पूरा करने में लगने वाली जान है, इसी में तो माँ और बच्चों की पहचान है।